हेलो गाइस, गुड मॉर्निंग, जय माता दी। केम छो બધા મજામાં છો? તો ગાઈસ અમારા પિયર ફેમિલી વિલેજ બ્લોગ્સમાં તમારું સ્વાગત છે। તો ગાઈસ 8 વાગે છે ને આપણે દાંતણ કરી ચા પાણી કરી અને નહીં ધોઈ ફ્રેશ થઈ જશે ગાઈસ। અને માર્કેટ છે એ તો વહેલા વહેલા રમવા જતા હશે ગાઈસ। વાળી ગઈ બધું? હા, અરે બાકી ચેટલું બાકી છે? હવે વાળી કાઢ બધા લુગડો। તો ગાઈસ કાલનો અમારો વ્લોગ્સ કોણે કોણે જોયો તો કોમેન્ટ કરજો ગાઈસ। અમે ફરવા જતા તારંગા અને મજા આવી જાય, ફૂલ મોજ કરી ગાઈસ। શું કેવું? મજા આવી જાય ને? હા, માનવી વધારે મજા આવી નહીં? આવું હોય ને અમુક ટાઈમે ચોક જવું પડે ફરવા, 15 દાડે, મહિનો, 2 મહિનો, ગમે તે ચોક જવું પડે, મગજ ફ્રેશ થઈ જાય। શું કેવું? હા, શું કોઈ શું થયું? જર્સી વાળેલી ફેદી જી સરખી વાળો જી ના ફેદાય કોઈ। જો રમવા જતો રે વહેલા વહેલા? હા, ઉઠીને ચા પાણી કરી અને તરત રમવા। ઈવન કોઈ નહીં, શું કરવાનું હોય? અત્યારે તો શું ચિંતા હોય? ભણવા જવાની નિહાળ તો કાંઈ મીક જોઈએ તો કેવું ના પડે। બીજે વખત લાઈન નાખે ડીજે હોય ના શિયણ ઈવનો હાઈ વોટર બોચોય પડ્યો છે સેટીને ચણ ખોદાળો કંટાળો લેવડાવ્યો નહીં। આમ પેલી દવા પતી જાય પડી છે જ? હા, જો ગાઈસ હજી દવા પડી છે, શરદી તો મટી નહીં પણ હજી તો હા રાતી તો કોક નાક બંધ થઈ ગયો છે, શ્વાસ નહીં લેવાતો એવું કહેતો। જો કે બાટલી નથી પીવા દીધી, 2 મોડી વેફર ખાધી હતી ખાલી। બાટલી લઈને બેઠો તો ગાઈસ અને બાટલીની એક્સપાયરી જતી રહેતી। માજાની બાટલી લીધી, કાળી મેચ થઈ જતી ગાઈસ। તો તમે પણ કોઈ બી દુકાને ગમે તે વસ્તુ લો તો એક્સપાયરી જોઈને લેજો, કારણ કે દુકાનવાળા છે ને એક્સપાયરી ડેટ જતી રહેતી હોય ને એવી વસ્તુ વેચતા હોય, પછી એવું ખાઈએ આપણે એટલે બીમાર પડાય અને નવા રોગો થાય ગાઈસ। તે અમે તો છીએ ને એ વધારે તો બહાર નહીં જતા, પણ કોઈક દિવસ જઈએ ને તો એ જોઈ વિચારીને ખાઈએ છીએ। સમજમ બનાવીને ઘરનું જ ખાવું સારું ગાઈસ। બે દિવસનો લુગડો ભેગો થયો વારે વગર। રોજ વાળવાનો ને પહેરવાનો ને વાળવાનો ને બધું કરી જવાનું। શું કેવું? ગોદડો વાળવાનો પડે, વાહન બધું ગહાઈ ગયું બાકી? વાળવાનું કેટલું બાકી છે? જોઈએ માનવી ચોકને ગમવા છે। દેખાતો નહીં માનવી બેન, તો ગાડી પડી ગઈ છે આપણી। માનવી બેન તો દેખાતો નહીં, પેલા અમારા જૂના ઘેર જેવો લાગે છે।
આપણે પછી ગરીવા કરીને જઈએ જૂના ઘેર ગાઈસ. અને ગાઈસ આપણો વ્લોગ્સ કયા કયા ગામથી કઈ કઈ સિટીથી જોવાય છે ખાસ કોમેન્ટ કરજો ગાઈસ, જેથી અમને ખબર પડે અને અમને બ્લોગ બનાવવાની મજા આવે ગાઈસ. ગામડાનું બ્લોગ્સ કોને કોને જોવું ગમે છે? ના, યુવાની કોમેન્ટ નહીં આવતી. તો કોમેન્ટ કરો ગાઈસ, તો અમને મજા આવે બ્લોગ બનાવવાની. હિતેશભાઈ ચૌધરી એવું કોઈક નામ હતું, એની કોમેન્ટો આવતી હતી પહેલાં. સરસ મસ્ત મસ્ત કોમેન્ટો આવતી હતી. તો હિતેશભાઈ ચૌધરી અમારો જે પણ નામ હોય એ અમારો બ્લોગ આવે જોવું, તો એમને અમારો તરફથી દિલથી થેન્ક યુ. અમને જેવો સપોર્ટ કરે છે એવો ને એવો સપોર્ટ કરતા રહેજો. શું કહેવું? તો ગાઈસ બન્યા રહેજો વ્લોગ્સની અંદર. હવે આપણે જઈએ આપણા જૂના ઘેર જઈને કોક કરીએ કોમ બોમ, પછી માનવી બધો આવીએ ઘેર. હા, બધું કોમ બોમ પાલીને પછી આવો હતા. હો, હું જાઉં. તો ગાઈસ 7:30 વાગ્યા છે અને જો આજે તો મહેમાન આવ્યા હતા ગાઈસ, એટલે નવરા નહોતા હમુલા. માનવી બેનને 100 રૂપિયા મહેમાને આપ્યા હતા, તે એમના ગલ્લા નાખી દો લેતા આવડો ગલ્લો. અને જવું છે ગામમાં કરતરની ટ્યુબ લેવા માટે, કારણ કે ઓન રાતે જબ્બર કરતર થાય છે. મેકી દે પૈસા, વધારે નહીં બેટા, એટલા જ પૈસા છે. ગલ્લામાં નાખી દે, મેકી દે. આટલા સીધ ને 100 રૂપિયા. અને ગાઈસ શાક ચડવા મેક્યું છે, નાખી દેવા ગલ્લા પૈસા. 1500 રૂપિયા પડે કાલ મારે. હરખાવાળી એમ ના હરખાવાળી વાળી આપતી કિયા હોવા હરખાતા મમ્મી ના લો વાળી ગયેલો. બસ જોયો બેસી ગયો. તો ગાઈસ આપણે જઈએ ગામમાં, કારણ કે કરતરની ટ્યુબ લેવા જવું છે. લે આવીએ આપણે. શું કર્યું? ઓદરા બધા ગોઠવ્યા છે. બક્કલ શું બનાય? એવું નહીં કરવું, પણ એવું નહીં કરવું. તો ગાઈસ બન્યા રહેજો બ્લોગ્સની અંદર. આપણે ગામમાં જઈને આવીએ કરતરની ટ્યુબ લઈ. તો ગાઈસ ફાઇનલી આપણે ગામમાં જઈને ટ્યુબ લઈને આવી ગયા છીએ ઘેર. અને મારી મમ્મી તો રોધવાનું ચાલુ છે, રોધી બધી ખેંચે. જો ગાઈસ અરે આપણે ટ્યુબ લાવ્યા છીએ, 80 રૂપિયા લીધા આ ટ્યુબના કરતરની. જો ગામમાંથી લેતા હોય દવાખાનાથી. તો ગાઈસ બને રહેજો વ્લોગ્સની અંદર, પછી આપણે ખાઈ લઈએ. રંધાઈ ગયું છે. તો ગાઈસ 8:30 વાગ્યા છે ને હવે આપણે ખાવાનું કરીએ છીએ. અને માનવી બેને બધા ચીપિયા ગોઈ નાખ્યા હતા, તે હવે મેકી દઈએ. ચો મેકવાના બારીમાં?
લેતા ખાવું નહીં હું ખાઉં થોડી એમને હા? ચાલે પછી હું ખાઉં. તો ગાઈસ ઓનસુબાની ઉલટીઓ થવા માંડી તે કાકા હાલ ખાવું નહીં પછી મોડા ખાવું અને મારી બેન તો જુઓ તું રવા દે તારા નહીં ઉતારવું હું ઉતારું છું એ તો હમણાં હાલ એ તો સાસ મેલી દે એટલું પીવો એટલે ઠરી જીવો લેણો જેવું તપેલું મેલું ઉતરી દો લાઈટો બાઈટો કરી દઈએ ગાઈસ પંખો ચાલુ કરીએ હા હવે ચાલે નહીં તું 8:30 વાગે હા હાલે ના આવું તો નહીં ના રાજે હાલ ના તોડ હાલ હાલ શાક બનાવ્યું ઊંધિયાનું ચોળી શાકનું શાક બનાવ્યું છે આ તપેલું મિલી ખાવા કે એવું નહીં કર મારે ગોડા નહીં કરવા જો તું ડાઈ છે ગોડી છે એમ કે મને પહેલાં તું ગોડો કોમું કા કરે બસ હાથ ધોતા હો હાથ ધોતા હો પહેલાં આ દતાવ હા હાથ ધોતા વાળો પહેલાં હાથ ધોતા હો પેલા હાથ બસાય હાથ ધોતા વાળો જાય ફટાફટ આખી અદલ પર ચાલે તો ગાઈસ આપણે ખાઈ લઈએ હવે અને તમે પણ ના ખાધું તો ખાઈ લો અને અમારા ઘેર ખાવું હોય તો આવી જાઓ શું કહેવું લા બીમાર પડે ગાઈસ તો ગાઈસ બજારે જો બ્લોગ્સની અંદર ખાઈ લઈએ આપણે તો ગાઈસ ફાઇનલી આપણે તો ખાઈ રહ્યા છીએ જબરજસ્ત તીખું લાગ્યું હતું હા જો અરે મારા ચીડી ખાવા બેઠો હતો પણ ફટ દઈને ખાઈ રહ્યો કોઈ ખાધું નહીં ત્રણ રોટલી પડી હતી 2 રોટલી નહીં પડી ગયો 1.5 રોટલી એ ખાધી નહીં ગાઈસ માનવી બેસી ને બાલિકો ફોન લઈને ગેમ રમવા માંડ્યા છે હારે બધું વાહન બાહન ઘસી કાઢતા આ કરતા નહીં તું પડી હા તો ગાઈસ બન્યા રહેજો બોક્સની અંદર હા હા તો ગાઈસ 10 વાગ્યા છે અને હવે આપણે ઊંઘવાની તૈયારીઓ કરીએ છીએ અને આ તો હજી બાલિકો જ ઊંઘ્યા છે અને હવે નાખ્યું નાઈસ બાથરૂમમાં જઈને જઈએ છોકરો પડે નહીં પડે ના રાખી દી તો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી મળીએ નવા વ્લોગ્સની અંદર